નમસ્કાર, હું દીક્ષિતા પટેલ નર્મદા સમાચારમાં આપનું સ્વાગત છે। સૌપ્રથમ જોઈશું આજના મુખ્ય નર્મદા સમાચાર। નર્મદા પરિક્રમા દરમિયાન 16 ભક્તોને કૂતરાઓએ બચકા ભર્યા। તિલકવાડા નદી ભાઠાગ નજીક કૂતરાઓએ બચકા ભરતા તમામ ભક્તોને એમ્બ્યુલન્સ દ્વારા હોસ્પિટલ ખસેડાયા। ગુજરાત પ્રદૂષણ નિયંત્રણ બોર્ડ સામે સીઈટીપી પ્રોજેક્ટની પરવાનગીમાં વિલંબ મુદ્દે આવતીકાલથી ગાંધીનગરમાં અનિશ્ચિતકાળ સુધી ઉપવાસ આંદોલન। અંકલેશ્વર વેસ્ટ મેનેજમેન્ટ એસોસિએશન દ્વારા આવતીકાલથી ગાંધીનગરમાં અનિશ્ચિત ઉપવાસ। નર્મદા પરિક્રમા દરમિયાન ભક્તોની સુરક્ષા અંગે ચિંતાજનક ઘટના સામે આવી છે। પરિક્રમા દરમિયાન તિલકવાડા વિસ્તારમાં પરિક્રમાવાસીઓ પર કૂતરાઓ દ્વારા હુમલાની ઘટના નોંધાઈ છે। નર્મદા પરિક્રમા દરમિયાન ભક્તોના જણાવ્યા મુજબ અંદાજે 16 જેટલા ભક્તોને કૂતરાઓએ બચકા ભર્યા હતા। આ બનાવ તિલકવાડા નદીના ભાઠા વિસ્તારથી લઈને બ્રિજ પાસે તેમજ આસપાસની કેટલીક જગ્યાઓ ઉપર બન્યો હતો, જેના કારણે યાત્રાળુઓમાં ભયનો માહોલ સર્જાયો હતો। ઘટનાની જાણ થતાં તાત્કાલિક 108 એમ્બ્યુલન્સ સેવા દોડી આવી હતી અને તમામ ઈજાગ્રસ્ત ભક્તોને તિલકવાડા સરકારી હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા। હોસ્પિટલમાં ભક્તોને તાત્કાલિક સારવાર શરૂ કરવામાં આવી હતી। હાલમાં તમામ ભક્તોની તબિયત સુધારા પર હોવાનું જાણવા મળી રહ્યું છે। આ ઘટના બાદ પરિક્રમા માર્ગ ઉપર ભક્તોની સુરક્ષા અંગે પ્રશ્નો ઊભા થયા છે। અંકલેશ્વરના વેસ્ટ મેનેજમેન્ટ એસોસિએશન ગુજરાત પ્રદૂષણ નિયંત્રણ બોર્ડ સામે સીઈટીપી પ્રોજેક્ટની પરવાનગીમાં વિલંબ મુદ્દે આવતીકાલથી ગાંધીનગરમાં અનિશ્ચિતકાળ સુધી ઉપવાસ આંદોલન શરૂ કરશે। અંકલેશ્વર વેસ્ટ મેનેજમેન્ટ એસોસિએશન દ્વારા ગુજરાત પ્રદૂષણ નિયંત્રણ બોર્ડ સામે અસંતોષ વ્યક્ત કરતા આવતીકાલથી ગાંધીનગરમાં અનિશ્ચિત ઉપવાસ આંદોલન શરૂ કરવામાં આવશે। અંકલેશ્વર વેસ્ટ મેનેજમેન્ટ એસોસિએશનના પ્રતિનિધિ રમેશ ગાબાણીના જણાવ્યા અનુસાર આધુનિક તકનીકોથી સજ્જ સીઈટીપી પ્રોજેક્ટ માટે સીસીએ મંજૂર મેળવવા છેલ્લા 1 વર્ષથી રજૂઆતો કરવામાં આવી રહી છે, છતાં પણ ગુજરાત પ્રદૂષણ નિયંત્રણ બોર્ડ દ્વારા પરવાનગી આપવા બાબતે લાંબા સમયથી વિલંબ થતો હોવાનો આક્ષેપ કરવામાં આવ્યો છે। ઉદ્યોગકારોનો દાવો છે કે આ વિલંબના કારણે એક તરફ કરોડો રૂપિયાના ખર્ચે ઊભા કરાયેલા પ્રોજેક્ટ ઉપર અસર પડી રહી છે, તો બીજી તરફ પર્યાવરણીય અનુપાલન માટેની વ્યવસ્થાઓ પણ અટવાઈ રહી છે, જેના પગલે આવતીકાલથી ગાંધીનગરના સેક્ટર 10A માં આવેલા ગુજરાત પ્રદૂષણ નિયંત્રણ બોર્ડ હેડ ઓફિસ પર્યાવરણ ભવનના મુખ્ય દરવાજા પાસે અનિશ્ચિત ઉપવાસ આંદોલન શરૂ કરવામાં આવશે। આવતીકાલે 30 તારીખે સવારે 11 વાગે અમે લોકો ઉપવાસ ઉપર ઉતરવાથી આ બાબત સાચી છે અને અમારે ખાસ એક જ મુદ્દો છે। છેલ્લા 1 વર્ષથી અમે કન્સેન્ટ માટે એપ્લિકેશન કરીએ છીએ અને એક એપ્લિકેશન અમને 100% મંજૂરી આપે એવી અમારી માંગણી છે। તમારી સાથે કેટલા ઉદ્યોગપતિઓ જોડાશે? અમારી સાથે ઘણા બધા ઉદ્યોગપતિઓ જોડાશે અને એ તો જ્યારે બેસીએ ત્યારે ખ્યાલ આવશે કે ભાઈ કોને પોતાનું લાગે છે, એ વસ્તુ અગત્યની છે। નર્મદા જિલ્લાના વિશ્વવિખ્યાત પર્યટન સ્થળ સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે આવતા પ્રવાસીઓ માટે રખાયેલા આકર્ષણના સમયમાં ફેરફાર કરાયો છે। સ્ટેચ્યુ ઓફ યુનિટી ઓથોરિટી દ્વારા પ્રોજેક્શન મેપિંગ એટલે કે લેઝર શો તેમજ નર્મદા મહાઆરતીના સમયમાં ફેરફાર કરવાનો મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે। આ ફેરફાર બુધવાર તારીખ 1 એપ્રિલ 2026થી અમલમાં આવશે। હાલ સુધી સાંજે 7:15 વાગ્યે દર્શાવવામાં આવતો પ્રોજેક્શન મેપિંગ લેઝર શો હવે નવા સમય મુજબ સાંજે 7:30 વાગે પ્રસારિત કરવામાં આવશે। તે જ રીતે નર્મદા નદીના તટ ઉપર યોજાતી ભવ્ય નર્મદા મહાઆરતીનો સમય પણ બદલવામાં આવ્યો છે। હવે આરતી સાંજે 8:15 વાગે યોજાશે। પ્રવાસીઓ અને ભક્તોને અનુરોધ કરવામાં આવ્યો છે કે તેઓ નવા સમય મુજબ પોતાની મુલાકાતનું આયોજન કરે, જેથી આકર્ષક લેઝર શો અને આધ્યાત્મિક નર્મદા મહાઆરતીનો પૂરો આનંદ માણી શકે। ભરૂચના મોઢેશ્વરી માતાના મંદિર ખાતે નરેશભાઈ સુથારવાડાનો સન્માન સમારોહ યોજાયો। ભરૂચ નગરપાલિકાના પૂર્વ કાઉન્સિલર અને ભાજપના અગ્રણી નેતા નરેશભાઈ સુથારવાલા વાઘબકરીને હાલમાં જ ભારતીય જનતા પાર્ટી દ્વારા જિલ્લા બક્ષીપંચ મોરચાના ઉપાધ્યક્ષ તરીકેની જવાબદારી સોંપવામાં આવી છે, જે બદલ ભરૂચના શ્રી મોટ ઘાંચી સમાજ દ્વારા તેઓનો બહુમાન અને સન્માન સમારંભ ભરૂચના મોઢેશ્વરી માતાના મંદિર ખાતે યોજાયો હતો। આ પ્રસંગે સમાજના અગ્રણી શંકરલાલ ગાંધી, બિપિનભાઈ મોદી સહિતના આગેવાનો અને શુભેચ્છકો ઉપસ્થિત રહ્યા હતા। ભરૂચ નગર સેવા સદનના વોર્ડ નંબર 6 માં 4.46 કરોડના ખર્ચે નિર્માણ પામેલા અને પામનાર વિકાસના કામોનું ધારાસભ્ય રમેશ મિસ્ત્રીના હસ્તે લોકાર્પણ ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું।
ભરૂચ શહેરના વોર્ડ નંબર 6 માં વિકાસ કાર્યોને ગતિ આપવા માટે ધારાસભ્ય રમેશ મિસ્ત્રીના હસ્તે વિવિધ પ્રકલ્પોનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું. આ અવસરે કુલ 4.46 કરોડના ખર્ચે આશરે 30 વિકાસ કાર્યો હાથ ધરવામાં આવ્યા છે. આ પ્રકલ્પો હેઠળ મુખ્યત્વે માર્ગ નિર્માણ, ઇન્ફ્રાસ્ટ્રક્ચર સુધારણા અને સ્થાનિક સુવિધાઓના વિસ્તરણ પર ભાર મૂકવામાં આવ્યો છે. મુખ્યમંત્રી શહેરી સડક યોજના અંતર્ગત વોર્ડના વિવિધ વિસ્તારોમાં નવા રસ્તાઓનું નિર્માણ કરવામાં આવશે. ખાસ વાત એ છે કે 4 અલગ અલગ એજન્સીઓ દ્વારા એકસાથે કામ શરૂ કરવામાં આવશે, જેના કારણે વિકાસ કાર્યો ઝડપથી પૂર્ણ થાય તેવી આશા વ્યક્ત કરવામાં આવી રહી છે. કાર્યક્રમમાં નગરપાલિકાના પૂર્વ પ્રમુખ વિભૂતિ યાદવ, પૂર્વ કારોબારી અધ્યક્ષ હેમેન્દ્ર પ્રજાપતિ તેમજ જિલ્લા ભાજપના ઉપપ્રમુખ નીરલ પટેલ સહિત સ્થાનિક નગરસેવકો અને આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા. સ્થાનિક સ્વરાજ સંસ્થાઓની આવનારી ચૂંટણીને ધ્યાનમાં રાખીને શહેરમાં વિકાસ કાર્યોને વેગ મળ્યો હોવાનું રાજકીય વર્તુળોમાં ચર્ચાઈ રહ્યું છે. અંકલેશ્વર તાલુકાના જીતાલી ગામે 3.41 કરોડના ખર્ચે નિર્માણ પામનાર વિકાસના વિવિધ પ્રકલ્પોનું ધારાસભ્ય રમેશ મિસ્ત્રીના હસ્તે ખાતમુહૂર્ત લોકાર્પણ કરવામાં આવ્યું હતું. ભરૂચ વિધાનસભા વિસ્તારના અંકલેશ્વર તાલુકાના જીતાલી ગામે વિકાસ કાર્યોના લોકાર્પણ તથા ખાતમુહૂર્તનો કાર્યક્રમ યોજાયો હતો. આ પ્રસંગે ધારાસભ્ય રમેશ મિસ્ત્રીના હસ્તે વિવિધ કામોનો પ્રારંભ કરવામાં આવ્યો હતો. આ કાર્યક્રમ હેઠળ ગામમાં કુલ 3.41 કરોડના ખર્ચે 90 જેટલા વિકાસ પ્રકલ્પો હાથ ધરવામાં આવશે, જેમાં ગ્રામ્ય વિસ્તારોના આધુનિકીકરણ અને મૂળભૂત સુવિધાઓના વિકાસને પ્રાથમિકતા આપવામાં આવી છે. ખાસ કરીને ગામના તળાવના વિકાસ માટે ₹40 લાખનો ખર્ચ કરવામાં આવશે. તળાવને સુંદર બનાવી તેને પર્યટન સ્થળ તરીકે વિકસાવવાનું પણ આયોજન કરવામાં આવ્યું છે, જેથી ગામના વિકાસ સાથે રોજગારની તકોમાં પણ વધારો થાય. તે ઉપરાંત ગામમાં સીસીટીવી કેમેરા, વરસાદી પાણીના નિકાલ માટે ડ્રેનેજ સિસ્ટમ સહિતના વિવિધ કામો હાથ ધરાશે. આ પ્રકલ્પો પૂર્ણ થયા બાદ ગ્રામજનોને વધુ સુવિધાઓ ઉપલબ્ધ થશે અને જીવન સ્તર સુધરશે તેવી આશા વ્યક્ત કરવામાં આવી છે. ખાતમુહૂર્ત પ્રસંગે ગામના સરપંચ, આગેવાનો તેમજ મોટી સંખ્યામાં ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા. ભરૂચ વિધાનસભાના અંકલેશ્વર તાલુકાના જીતાલી ગામે 3.41 લાખ રૂપિયાના ખર્ચે ગામના વિકાસ માટે જુદા જુદા પ્રકારના 90 કામોનું એક સાથે ખાતમુહૂર્ત કરવામાં આવ્યું છે. ભરૂચમાં ઓપન ગુજરાત બ્લાઇન્ડ ચેસ ટુર્નામેન્ટનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં 50થી વધુ ખેલાડીઓએ ઉત્સાહભેર ભાગ લીધો હતો. ભરૂચ આરસીસી દ્વારા ડેવલપમેન્ટ પ્રોજેક્ટ અંતર્ગત આજે પટેલ સુપર માર્કેટ ખાતે ઓપન ગુજરાત બ્લાઇન્ડ ચેસ ટુર્નામેન્ટનું આયોજન કરવામાં આવ્યું હતું. આ અનોખી સ્પર્ધામાં રાજ્યભરમાંથી 50થી વધુ દ્રષ્ટિબાધિત ખેલાડીઓએ ઉત્સાહભેર ભાગ લીધો હતો. ટુર્નામેન્ટ દરમિયાન ખેલાડીઓએ પોતાની બુદ્ધિ, શક્તિ અને કૌશલ્યનું શ્રેષ્ઠ પ્રદર્શન કરી હાજર સૌને મંત્રમુગ્ધ કર્યા હતા. આ કાર્યક્રમના સફળ આયોજનમાં પ્રમુખ જાનવી દર્શન, દર્શનાબેન વ્યાસ, પ્રમુખ ચેસ એસોસિએશનના સભ્યો, પ્રોજેક્ટ ચેરમેન મહેશ જોશી તથા પ્રોજેક્ટ ડાયરેક્ટર વિરલ વ્યાસ સહિતના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા. આ અવસરે આગેવાનોએ ખેલાડીઓને પ્રોત્સાહિત કરી તેમની પ્રતિભાને બિરદાવી હતી. અને સમગ્ર ગુજરાતમાંથી અમારી પાસે લગભગ 50થી વધુ સ્પર્ધકો આજે હાજર રહ્યા છે અને અમે એમની સાથે એમના આર્બિટ્રેટર અને એમના મેમ્બર્સ બધા એ બધાની સાથે આજે આરસીસી ભરૂચ આ ટુર્નામેન્ટ યોજી રહી છે. આજે આ પહેલી વખત આટલું મોટા પ્લેટફોર્મ પર આ ટુર્નામેન્ટ જે યોજાઈ છે એની માટે અમારા પ્રોજેક્ટ ચેરમેન મહેશભાઈ જોશી અને પ્રોજેક્ટ ડાયરેક્ટર વિરલભાઈ વ્યાસે ઘણી મહેનત કરી છે. એમનો ખૂબ સાથ સહકાર રહ્યો છે. અંકલેશ્વરમાં શ્રી રેવા સેવા સમન્વય સમિતિ ભરૂચ દ્વારા રક્તદાન શિબિરનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં રક્તદાતાઓએ ઉત્સાહભેર રક્તદાન કર્યું હતું. ભરૂચમાં રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ દ્વારા પ્રેરિત શ્રી રેવા સેવા સમન્વય સમિતિ અને રિદ્ધિ લાઈફ સાયન્સ ઇન્ડિયા પ્રાઇવેટ લિમિટેડ કંપની દ્વારા અંકલેશ્વર જીઆઈડીસીમાં આવેલા સરસ્વતી વિદ્યા મંદિર ખાતે રક્તદાન શિબિરનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં રક્તદાતાઓએ ઉત્સાહભેર રક્તદાન કર્યું હતું. આ પ્રસંગે રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના હરિહર ભટ્ટ, જવાહર વરેલાણી સહિત આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા. રક્તદાતાઓ દ્વારા રક્તદાન મહાદાન સૂત્રને સાર્થક કરી રક્તદાન કરવામાં આવ્યું હતું. શ્રી રેવા સેવા સમન્વય સમિતિ અને રિદ્ધિ ફાર્માસ્યુટિકલના સંયુક્ત ઉપક્રમે એક બ્લડ ડોનેશનનો એક કેમ્પ અહીંયા રાખ્યો છે. આવા ઘણા કેમ્પો અમે ભૂતકાળમાં કર્યા છે. આજે આ પ્રકારનો એક કાર્યક્રમ અહીંયા ચાલી રહ્યો છે. અંકલેશ્વરમાંથી સમસ્ત ગુજરાત બ્રહ્મ સમાજ જીઆઈડીસી એકમ દ્વારા બ્રહ્મ સમાજ પ્રીમિયર લીગ 2 બોક્સ ક્રિકેટ ટુર્નામેન્ટનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં 72 ખેલાડીઓએ ભાગ લીધો હતો.
અંકલેશ્વરમાં શ્રી સમસ્ત ગુજરાત બ્રહ્મ સમાજ જેઆઈડીસી એકમ દ્વારા બ્રહ્મ સમાજ પ્રીમિયર લીગ 2 બોક્સ ક્રિકેટ ટુર્નામેન્ટનું આયોજન કરવામાં આવ્યું હતું. ટુર્નામેન્ટનું 28 અને 29 માર્ચ દરમિયાન જેઆઈડીસીમાં આવેલા યોગી એસ્ટેટ ટર્ફ ખાતે આયોજન કરવામાં આવ્યું છે, જેમાં 72 ખેલાડીઓએ ભાગ લઈ શાનદાર રમતનું પ્રદર્શન કર્યું હતું. 2 દિવસ દરમિયાન યોજાયેલી મેચોમાં ખેલાડીઓએ ઉત્કૃષ્ટ બેટિંગ, બોલિંગ અને ફિલ્ડિંગ દ્વારા દર્શકોનું દિલ જીતી લીધું. આ આયોજનમાં પ્રોજેક્ટ ચેરમેન તરીકે નિત્ય આચાર્યએ મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી હતી, જ્યારે પ્રોજેક્ટ કોઓર્ડિનેટર્સ તરીકે ધવલ જોશી, કૃણાલ જોશી અને મીત નાયકે સુવ્યવસ્થિત આયોજનમાં યોગદાન આપ્યું હતું. પ્લે બોલ્ડ પ્લે બ્રહ્મના સૂત્ર સાથે યોજાયેલા ટુર્નામેન્ટમાં સમાજના પ્રમુખ ચંદુભાઈ જોશી, પ્રવીણ તેરૈયા, ભાસ્કર આચાર્ય સહિતના અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા. અમે શ્રી સમસ્ત ગુજરાત બ્રહ્મ સમાજ જેઆઈડીસી અંકલેશ્વર દ્વારા પ્રીમિયમ બોક્સ ક્રિકેટ 2 નું આયોજન કરવામાં આવ્યું છે, જે 28 અને 29 માર્ચ 2 દિવસ રહેશે, જેનો સમય રહેશે બપોરના 3 વાગ્યાથી લઈને અને યોગી એસ્ટેટ ટર્ફ ગ્રાઉન્ડમાં એનું આયોજિત કરવામાં આવ્યું છે. ભરૂચ તાલુકાના જૂના તવરા ગામે આવેલા શ્રી ચિંતનાથ મહાદેવ મંદિરે સમસ્ત ક્ષત્રિય સમાજ દ્વારા માતાજીના સમૂહ જવારાની સ્થાપના કરવામાં આવી હતી. ભરૂચ તાલુકાના જૂના તવરા ગામે આવેલા શ્રી ચિંતનાથ મહાદેવ મંદિરના પટાંગણમાં આજે સમસ્ત ક્ષત્રિય સમાજ દ્વારા માતાજીના સમૂહ જવારાની વિધિવત સ્થાપના કરવામાં આવી હતી. ચૈત્ર સુદ 11ના શુભ દિવસે યોજાયેલા આ ધાર્મિક કાર્યક્રમમાં ગામના મોટી સંખ્યામાં ભક્તો જોડાયા હતા. આ સમૂહ જવારા કાર્યક્રમમાં કુલ 28 જોડાઓએ ભાગ લીધો હતો. તમામે ધાર્મિક વિધિ મુજબ માતાજીના જવારાની સ્થાપના કરી હતી. આગામી 5 દિવસ સુધી સવાર અને સાંજે માતાજીના જવારાનું નિયમિત પૂજન અર્ચન કરવામાં આવશે. ચૈત્ર સુદ પૂર્ણિમા ગુરુવારના રોજ વિવિધ ધાર્મિક કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું છે. બપોરે 2 વાગે ગ્રહ શાંતિ, સાંજે 4 વાગે શ્રીફળ હવન, ત્યારબાદ સાંજે 5 વાગે માતાજીની ભવ્ય શોભાયાત્રા યોજાશે. સાંજે 6 વાગે મહાપ્રસાદનું વિતરણ કરવામાં આવશે અને રાત્રે 9 વાગે રાસ ગરબા સહિતના સાંસ્કૃતિક કાર્યક્રમો યોજાશે. આ ઉપરાંત શુક્રવારે સવારે 8 વાગે માતાજીના જવારાનું પવિત્ર નર્મદા નદીમાં વિસર્જન કરવામાં આવશે. આ સમગ્ર કાર્યક્રમને લઈને ગ્રામજનોમાં ભારે ઉત્સાહ જોવા. અંકલેશ્વર સરદાર પટેલ હોસ્પિટલને સકાતા ઇન્ડિયા કંપની દ્વારા ₹13.80 લાખનું અનુદાન આપવામાં આવ્યું. અંકલેશ્વરની સરદાર પટેલ હોસ્પિટલ એન્ડ હાર્ટ ઇન્સ્ટિટ્યૂટ છેલ્લા 5 દાયકાથી વધુ સમયથી સમાજની સેવા કરી રહ્યું છે. અહીં કાર્ડિયાક કેર, ન્યુરોસાયન્સ, હાડકાં અને સાંધાના રિપ્લેસમેન્ટ તેમજ યુરોલોજી ક્ષેત્રે વિશેષ સેવાઓ ઉપલબ્ધ છે. સાથે જ હોસ્પિટલમાં MRI અને CT સ્કેન જેવી આધુનિક સુવિધાઓ પણ ઉપલબ્ધ છે. સકાતા ઇન્કસ ઇન્ડિયા પ્રાઇવેટ લિમિટેડ પાનોલી દ્વારા તેમના કોર્પોરેટ સોશિયલ રિસ્પોન્સિબિલિટી CSR કાર્યક્રમ અંતર્ગત સામાજિક સેવાની દિશામાં એક પ્રશંસનીય પગલું ભરવામાં આવ્યું છે. કંપની દ્વારા અંકલેશ્વર સ્થિત સરદાર પટેલ હોસ્પિટલ એન્ડ હાર્ટ ઇન્સ્ટિટ્યૂટને કુલ 13,80,000નું માતબર દાન આપવામાં આવ્યું છે. આર્થિક સહાયનો મુખ્ય ઉદ્દેશ આરોગ્ય સેવાઓમાં વધારો કરવાનો છે. આ રકમથી સંસ્થા માટે એક ડાયાલિસિસ મશીન તથા મોટરાઇઝ્ડ બેડની વ્યવસ્થા કરવામાં આવી છે, જેનાથી જરૂરિયાતમંદ દર્દીઓને ગુણવત્તાયુક્ત સારવાર સુલભ બનશે. આ પ્રસંગે સકાતા ઇન્ક્સ ઇન્ડિયા પ્રાઇવેટ લિમિટેડ તરફથી કંપનીના ઉચ્ચ અધિકારીઓ અંશુમન ગુપ્તા, કૌશિક જોશી, હિતેશ ગાંધી તેમજ સરદાર પટેલ હોસ્પિટલ એન્ડ હાર્ટ ઇન્સ્ટિટ્યૂટના પ્રતિનિધિઓમાં સેક્રેટરી હરીશ મહેતા, ચંદ્રેશભાઈ જોશી, અજય શાહ, CEO ડોક્ટર કૈલાશ ધોળકે તથા યુનિટ હેડ સંજયભાઈ પટેલ ઉપસ્થિત રહ્યા હતા. સંસ્કૃતિ સમાજ સેવા સંસ્થાન ટ્રસ્ટ ભરૂચ દ્વારા વડીલોના ઘર કસક ખાતે સંગીત સંધ્યાનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં વડીલોએ ઉત્સાહભેર ભાગ લીધો હતો. સંસ્કૃતિ સમાજ સેવા સંસ્થાન ટ્રસ્ટ ભરૂચના પ્રોજેક્ટ ચેરમેન છાયાબેન પાટીલ અને જ્યોતિબેન પાટોડિયાના જન્મદિવસ નિમિત્તે વડીલોના ઘર કસક ખાતે સપ્તસુર કલાવૃંદના સહયોગથી સંગીત સંધ્યાનું આયોજન કરવામાં આવ્યું, જેમાં સાંસ્કૃતિક સમાજ સેવા સંસ્થાન ટ્રસ્ટના સભ્યો, આમંત્રિતો તથા વડીલો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા અને ગીત સંગીતનો આનંદ માણ્યો હતો. કાર્યક્રમના અંતે સૌ વડીલોને પ્રીતિ ભોજન કરાવવામાં આવ્યું હતું. આ પ્રસંગે સંસ્કૃતિ ટ્રસ્ટના સ્થાપક પ્રકાશચંદ્ર પટેલ, હેમાબેન પટેલ, પ્રમુખ અંજલિબેન ડોગરા અને મોટી સંખ્યામાં સભ્ય બહેનો ઉપસ્થિત રહ્યા હતા અને સૌએ વડીલોના આશીર્વાદ પ્રાપ્ત કર્યા હતા. અંકલેશ્વર શહેર ડિવિઝન પોલીસે દીવા રોડ ઉપર આવેલા ઓરેન્જ સિટી નજીકથી શંકાસ્પદ લોખંડના સળિયા ભરેલ બોરેલો કેમ્પર ગાડી સાથે 2 ઇસમોને ઝડપી પાડી 5.49 લાખનો મુદ્દામાલ જપ્ત કર્યો છે. અંકલેશ્વરના જૂના બોરભાટા બેટ ગામની સીમમાં બુલેટ ટ્રેનનું કામ ચાલે છે, તે તરફથી એક બોલેરો કેમ્પર ગાડીમાં લોખંડના સળિયાના ટુકડા ભરી 2 ઇસમો અંકલેશ્વર તરફ આવનાર છે. જે બાતમીના આધારે અંકલેશ્વર ડિવિઝન પોલીસે દીવા રોડ ઉપર આવેલા ઓરેન્જ સિટી નજીક વોચ ગોઠવી હતી.
તે દરમિયાન બાતમીવાળી ગાડી આવતા પોલીસે તેને અટકાવી કેમ્પરના ડાલમાં તપાસ કરતા તેમાંથી જૂના લોખંડના સળિયાનો 990 કિલો જથ્થો મળી આવ્યો હતો. પોલીસે ગાડીમાં બેઠેલા 2 ઈસમો પાસે ભંગારના જથ્થા અંગે જરૂરી પુરાવા માંગતા તેઓએ સંતોષકારક જવાબ નહીં આપતા પોલીસે 39,000થી વધુનો ભંગારનો જથ્થો અને 2 ફોન, ગાડી મળી કુલ 5.49 લાખનો મુદ્દામાલ કબજે કરી મૂળ રાજસ્થાનના સિકર ખાતે રહેતો કમલ ગોપાલ લાલ કુમાવત અરુણગીરી વિરેન્દ્રગીરીને ઝડપી પાડ્યો હતો. તેઓ આ જથ્થો ક્યાંથી લાવ્યા હતા તે સહિતની વિગતો મેળવવા પોલીસે તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે. અંકલેશ્વર પેરોફ્લો સ્ક્વોડે ગ્રામ્ય પોલીસ મથકના છેતરપિંડીના ગુનામાં 8 વર્ષથી ફરાર આરોપીની રાજકોટથી કરી ધરપકડ. ભરૂચ જિલ્લા પોલીસની પેરોફ્લો સ્ક્વોડને મોટી સફળતા મળી છે. છેલ્લા લગભગ 8 વર્ષથી ફરાર રહેલા આરોપીને રાજકોટમાંથી ઝડપી પાડવામાં આવ્યો છે. અંકલેશ્વર રૂરલ પોલીસ સ્ટેશનમાં નોંધાયેલા વિશ્વાસઘાત અને છેતરપિંડીના ગુનામાં સંડોવાયેલા અને લાંબા સમયથી નાસ્તા ફરતા આરોપી વિક્રમ નાથાભાઈ વાંકને પોલીસે ઝડપી પાડ્યો છે. આરોપી વિરુદ્ધ ભારતીય નાગરિક ન્યાય સંહિતા હેઠળના વિવિધ કલમો હેઠળ ગુના નોંધાયેલા હતા. પોલીસ મહાનિરીક્ષક સંદીપસિંહ વડોદરા વિભાગ તથા જિલ્લા પોલીસ વડા અક્ષયરાજ મકવાણાના માર્ગદર્શન હેઠળ પેરોફ્લો સ્ક્વોડ ભરૂચે વિશેષ અભિયાન હાથ ધર્યું હતું. ટેકનિકલ સર્વેલન્સ અને હ્યુમન સોર્સની મદદથી આરોપી રાજકોટના ભગવતીપરા વિસ્તારમાં છુપાયો હોવાની માહિતી મળી હતી. આ માહિતીના આધારે પોલીસ ટીમે તાત્કાલિક કામગીરી કરીને રાજકોટથી આરોપીને ઝડપી પાડ્યો હતો. આરોપીની ધરપકડ બાદ વધુ તપાસ માટે તેને અંકલેશ્વર રૂરલ પોલીસ સ્ટેશન ખાતે સોંપવામાં આવ્યો છે. પોલીસ દ્વારા આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી રહી છે. અંકલેશ્વર હાસોડના કોટેશ્વર મહાદેવ મંદિરે ભાજપ દ્વારા ટિફિન બેઠક યોજાઈ. સંગઠન વધુ મજબૂત બનાવવા કરાઈ ચર્ચા. ભરૂચના હાસોડના તીર્થક્ષેત્ર કોટેશ્વર મહાદેવ મંદિરે ભાજપ દ્વારા મન કી બાત અને ટિફિન બેઠક કાર્યક્રમ યોજાયો હતો. આ કાર્યક્રમમાં પ્રદેશ ભાજપની કારોબારી સમિતિના સભ્ય મારુતિસિંહ અટોદરિયા વિશેષ ઉપસ્થિતિ આ કાર્યક્રમમાં પ્રદેશ ભાજપની કારોબારી સમિતિના સભ્ય મારુતિસિંહ અટોદરિયા વિશેષ ઉપસ્થિત રહ્યા હતા. કાર્યક્રમની શરૂઆત મન કી બાતના પ્રસારણ સાથે કરવામાં આવી હતી, જેમાં કાર્યકર્તાઓએ ઉત્સાહભેર ભાગ લીધો હતો. કાર્યક્રમમાં હાસોડ તાલુકા ભાજપ પ્રમુખ અનંત પટેલ, મહામંત્રી જિગ્નેશ પટેલ, રમેશ મિસ્ત્રી સહિતના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા. મન કી બાત કાર્યક્રમ પૂર્ણ થયા બાદ સૌએ સાથે બેસીને ટિફિન બેઠક યોજી, જેમાં સંગઠન મજબૂત બનાવવાના મુદ્દાઓ પર ચર્ચા કરવામાં આવી અને પરસ્પર સહકાર વધારવા માટે વિચાર વિમર્શ કરવામાં આવ્યો. આજ રોજ હાંસોદ મંડળ દ્વારા ટિફિન બેઠક, આવનારા દિવસોના કાર્યક્રમની ચર્ચા અને ભારતીય જનતા પાર્ટી વધુને વધુ કઈ રીતે મજબૂત થાય, આવનારી તાલુકા પંચાયત, જિલ્લા પંચાયત, નગરપાલિકા, મહાનગરપાલિકામાં ચળવળ વિજય તરફ આગળ વધે તેની આયોજનની આજે આ મન કી બાત પછી મિટિંગ પણ છે. સમાચાર પૂર્ણ કરતા પહેલા એક નજર મુખ્ય સમાચાર પર. નર્મદા પરિક્રમા દરમિયાન 16 ભક્તોને કૂતરાઓએ બચકા ભર્યા. તિલકવાડા નદી ભાઠાગ નજીક કૂતરાઓએ બચકા ભરતા તમામ ભક્તોને એમ્બ્યુલન્સ દ્વારા હોસ્પિટલ ખસેડાયા. ગુજરાત પ્રદૂષણ નિયંત્રણ બોર્ડ સામે CETP પ્રોજેક્ટની પરવાનગીમાં વિલંબ મુદ્દે આવતીકાલથી ગાંધીનગરમાં અનિશ્ચિતકાળ સુધી ઉપવાસ આંદોલન. અંકલેશ્વર વેસ્ટ મેનેજમેન્ટ એસોસિએશન દ્વારા આવતીકાલથી ગાંધીનગરમાં અનિશ્ચિત ઉપવાસ. તો આ હતા અત્યાર સુધીના નર્મદા સમાચાર. વધુ સમાચાર સાથે ફરી મળીશું. નમસ્કાર.